વેલકમ બેક. અમદાવાદમાં જે પ્રકારનો વરસાદ અને ત્યારબાદ ટ્રાફિક જામની સમસ્યા જે દર વર્ષે સર્જાય છે તેવી જ સમસ્યા સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. ટ્રાફિક જામ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા છે. નરોડા ગેલેક્સીથી નરોડા પાટિયા સુધી મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો. ટ્રાફિક જામની સ્થિતિમાં સેંકડો વાહન ચાલકો ફસાયેલા છે. ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને હાલાકી છે. તો અમદાવાદમાં વરસાદ 1 થી 1.5 કલાકનો અને ત્યારબાદ હવે બીજી સમસ્યા ઊભી થઈ છે જે ટ્રાફિક જામની છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ટ્રાફિક જામ છે અને તેની જ વધુ વિગતો માટે સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરીએ. મિહિર, અમદાવાદના નરોડામાં ભારે વરસાદ ને ત્યારબાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. શું કારણ છે આ ટ્રાફિક જામનું? શું વરસાદ જ કારણ છે કે કોઈ અન્ય કારણસર આ પ્રકારની સ્થિતિ છે? શહેરના સામાન્ય વરસાદ વરસે અને ત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને બીજી બાજુ જે દ્રશ્યો એક વખત બતાવીશ કે જે નરોડા ગેલેક્સીથી લઈ અને નરોડા પાટિયા સુધી જે આ દ્રશ્યો છે કે જે લગભગ 1.5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે. એક બાજુ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ અહીં હજારો જે વાહન ચાલકો છે કે જે અહીં ટ્રાફિકમાં ફસાયા છે. લગભગ 1.5 કલાકથી અહીં ટ્રાફિક જામની સ્થિતિ છે અને એકલ દુકલ પોલીસ દ્વારા ટ્રાફિક જામ અને જે સોલ્વ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. પરંતુ દ્રશ્યો જોઈ શકાય છે કે જે કઈ રીતના દ્રશ્યો કે જે આ નરોડા પાટિયા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ આખું ચક્કા જામ છે અને અહીંથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે તહેવારનો સમય છે, જન્માષ્ટમી છે, ત્યારે બીજી બાજુ આ દ્રશ્યો જોઈ શકાય છે. લોકો અહીંના સ્થાનિક છે તે પણ એક રોષ છે તે જોવા મળ્યો છે. બેન, ક્યાંય પણ ટ્રાફિક પોલીસ જોવા મળે છે? અને ક્યાંય નહીં મળતા ટ્રાફિક પોલીસ. આટલું ટ્રાફિક જ છે, બધે કોઈ રોકાતું જ નહીં. કોઈ પબ્લિક શું કરે? હેરાન થઈ જાય છે આમાં. બરાબર, ટ્રાફિક પોલીસ તો ક્યાંય નથી. હું લગભગ 2 કલાક. ક્યાંથી ક્યાં આવ્યા તમે? હું આવી છે ઉત્તમનગર થી. બરાબર, 137 માં આવી છું. અહીંયા પાટિયા ઉતરી છું. મારે જવાનું છે નિકોલ પામ હોટલ પાસે. બરાબર, અહીંથી વિરાટનગર ની બેસી વિરાટનગર બસ હોટલ જઈશ. 3 કલાકથી હેરાન થાવ છું. બધે પાણી ભરેલા છે. મારી એક્ટિવા મૂકીને આવી છું હું. બરાબર, આ રીતની સ્થિતિ છે કે જે સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે. પૂર્વ વિસ્તારમાં જ્યારે વરસાદ પડે ત્યારે તેની સ્થિતિ કલ્પના કરવી પણ મુશ્કેલ બનતી હોય છે. તંત્ર દર ફેરી અહીં પૂર્વ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવામાં તો નિષ્ફળ જતી હોય છે, પરંતુ ટ્રાફિકમાં પણ આ રીતની સ્થિતિ છે કે જે જોવા મળતી હોય છે. કઈ રીતની સ્થિતિ છે? ખરાબ છે સર. ક્યાં ક્યાં ટ્રાફિક જામ છે? ક્યાંથી આવો છો ને કેટલા કલાક? હું અત્યારે સમજો ને બેઠકથી આવું છું. અહીંયા સુધી બહુ ટ્રાફિક છે. અતિશય 1 કલાક થઈ ગયો એ ટ્રાફિકથી અહીંયા આવતા મેક્સિમમ. લગભગ 1 કલાક જેટલો જે ટ્રાફિકમાં લોકો છે કે જે અહીં નરોડા જે ફરી રહ્યા છે. આ મુખ્ય રોડ છે કે નરોડાનો કે જે આગળ નરોડા પાટિયા કે જે આ દ્રશ્યો છે કે જે આગળ ચારે તરફ આ જ રીતનો ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો છે કે જે વાહન ચાલકો છે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. આ એક બાજુ આ ઓવરબ્રિજનું કામ છે તે ચાલી રહ્યું છે અને બીજી બાજુ વરસાદી પાણી છે કે જે પાણી ભરાવાના કારણે અત્યારે હાલ આ સ્થિતિ છે કે જે સ્થિતિ અહીં જોવા મળી રહી છે. અન્ય સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતની અત્યારની હાલ સ્થિતિ છે. શું કહેશો, કેટલો ટ્રાફિક છે? ઘણો બધો ટ્રાફિક ચાલે છે. દર ફેરી આ સ્થિતિ હોય આ દર વખત આ સ્થિતિ હોય છે. અત્યારે કેટલા કલાકથી તમે ટ્રાફિકમાં ઊભા છો? હું અડધો કલાકથી ટ્રાફિકમાં ઊભો છું. અડધો કલાકથી આ જ રીતના લોકો અડધો કલાક 2 કલાકથી ટ્રાફિકમાં છે અને જેના કારણે આખું ચોકઅપ છે તે થયું છે અને અહીં વાહન છે કે જે પસાર થવા પણ લોકો ભારે હાલાકી છે તે થઈ રહી છે. કારણ કે અહીં બ્રિજ બનતો હોવાના કારણે એક સાઈડ પાણી થોડું ભરાયું છે અને જેના કારણે વાહનો છે કે જે 2 વ્હીલર વાહન છે તે નથી ચાલતા, બંધ પડી રહ્યા છે. લોકોના વાહનો છે તે પણ બંધ થઈ રહ્યા છે. હાલ આ સ્થિતિ છે કે અન્ય વાહન ચાલકો જે આયા એમને વાત કરશું કે કઈ રીતની સ્થિતિ છે. ક્યાં આગળ પાણી ભરાય છે અને કેટલા કલાકથી અહીંયા ઉભા છે? 2 કલાકથી ઘરથી નીકળ્યો છું. નરોડા ગામમાંથી સિટીમાં જવું છે. બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. એક ખૂણો બાકી નહીં. બધી જગ્યાએ ટ્રાફિક જામ ને પાણીની સમસ્યા છે. પોલીસ કે કોઈ દેખાય છે? ટ્રાફિક પોલીસવાળા દેખાય છે પણ એ બી સાઈડમાં ઊભા હોય છે. એ બી પોતાના કામમાં હોય છે. ટ્રાફિક બહુ છે, પાણી બહુ છે. ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. તંત્રને દર ફેરી આ જ સ્થિતિ હોય છે. તંત્રને હવે કંઈ કહેવા જેવું નહીં. સુધરે તો સારું છે, સારું થઈ જાય તો સારું છે. સુધરે તો સારું છે એટલે સ્થાનિકોનો પણ જોઈ શકાય છે કે જે તંત્ર દ્વારા
જે એક આશા અપેક્ષા હોય છે કે જે જનતાને કે જે ટેક્સના પૈસાથી તે લોકો જે પ્રાથમિક સુવિધા હોય છે કે જે રોડની હાલત તો તમામ લોકો જાણતા હોય છે કઈ રીતની સ્થિતિ હોય છે, પરંતુ હાલ અહીં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ આ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે. શું કહેશો, આ સ્થિતિ કેટલી છે અને કેટલા કલાકથી આ રીતે આગળ ભરાઈ ગયેલું છે? પાણીના કારણે ટ્રાફિક ધીમે ધીમે જાય, ટુ વ્હીલરો છે અટકી જાય છે, પાણી ફૂલ ભરેલું છે ચારે બાજુ, એટલે એના કારણે